નમસ્કાર, તલાટી નિરંજન યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે અને હવે આપ સૌના આશીર્વાદથી તલાટી નિરંજન ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ અવેલેબલ છે, ત્યારે આ ચેનલને આપ ફોલો કરશો, એટલે કે ઇન્સ્ટા આઈડીને આપ જરૂર ફોલો કરશો એવી આપને નમ્ર વિનંતી. ચાલો હવે થોડાક જ કલાકો પછી જ્યારે ડીએલએડની પ્રથમ વર્ષની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે આપને ખૂબ ખૂબ અનંત કોટી શુભકામનાઓ સાથે આપના માટે સ્પેશિયલ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ રજૂ કરું છું. આપ સૌ ધ્યાનથી એને સમજજો, યાદ રાખજો અને ગુજરાત ટોપ બનવા માટેના બધા જ પ્રયત્નો દિલથી પૂરા કરજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો હવે કોર્સ 1A બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. પ્રશ્ન 1, એક વાક્યમાં ઉત્તર લખો અને કુલ ગુણ છે 8. સરસ. પહેલો પ્રશ્ન, ફ્રાન્સિસ ગાલ્ટને પોતાના કયા પુસ્તકમાં જણાવ્યું છે કે વ્યક્તિના વિકાસમાં વારસાગત લક્ષણો મહત્વનો ફાળો આપે છે? પ્રશ્ન 2, કઈ 3 ક્રિયાઓ એક પછી એક થતી નથી પરંતુ અરસપરસના સંબંધથી ચાલે છે? પ્રશ્ન 3, ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો? પ્રશ્ન 4, રસના જી હા પ્રકાર જણાવો. પ્રશ્ન 5, ઓગબર્ન અને નિમકોફના મતે સામાજિકરણ એટલે શું? પ્રશ્ન 6, કેવા સિદ્ધાંતોને વિકાસની અવસ્થાઓના સિદ્ધાંતો કહેવાય? પ્રશ્ન 7, ભાષા વિકાસના તબક્કાઓમાં છેલ્લો તબક્કો કયો છે? પ્રશ્ન 8, કોના મત પ્રમાણે શિશુ અવસ્થા વ્યક્તિત્વ વિકાસની દ્રષ્ટિએ કટોકટીનો સમય છે? આ સાથે પહેલો પ્રશ્ન પૂરો. હવે પ્રશ્ન 2, માગ્યા મુજબ ઉત્તર લખો અને કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, પૂર્વ પ્રાથમિક શિક્ષણની 2 વિશિષ્ટતાઓ જણાવો. પ્રશ્ન 2, સ્મૃતિ એટલે શું? કયા 2 પ્રકારે માનસિક શક્તિઓની લાગણી થઈ શકે? પ્રશ્ન 3, સામાજિકરણમાં સામાજિક સાંસ્કૃતિક ભિન્નતાના સંદર્ભે કયા 2 મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો હતો? પ્રશ્ન 4, વ્યક્તિત્વ માપન માટેની કસોટીઓના નામ જણાવો. પ્રશ્ન 5, વારસો વિકાસ પર શું અસર કરે છે ટૂંકમાં સમજાવો. આ સાથે પ્રશ્ન 2 થાય છે પૂરો. હવે કોર્સ 1A પ્રશ્ન 3, માગ્યા મુજબ ઉત્તર લખો અને કુલ ગુણ છે 9. પહેલો પ્રશ્ન, બાળકમાં વિકાસના મૂળભૂત 6 સિદ્ધાંતો જણાવો. બીજો પ્રશ્ન, એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની 6 અવસ્થાઓ જણાવો. પ્રશ્ન 3, સામાજિકતાના વિકાસને અસર કરતા 6 પરિબળો જણાવો. પ્રશ્ન 4, ભાષા વિકાસના પ્રથમ ક્રમના 6 તબક્કાઓ જણાવો. બધું જ 6 છે. ચાલો જોઈએ હવે છેલ્લો ચોથો પ્રશ્ન. હવે કોર્સ 1A પ્રશ્ન 4, સવિસ્તાર ઉત્તર લખો. કુલ ગુણ છે 10. પહેલો પ્રશ્ન, બાલ્યાવસ્થા અને તરુણાવસ્થાને અનુરૂપ શૈક્ષણિક ફલિતાર્થો જણાવો. પ્રશ્ન 2, પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો જણાવો. અને પ્રશ્ન 3, જે એક નિશાળ ખોલે છે તે એક જેલ બંધ કરે છે. આ વિધાન વિશે વિસ્તૃત સમજૂતી આપો. ખરેખર આ વિધાનને આપણે બધાએ વળગી રહેવું જોઈએ અને રેગ્યુલર ભણાવવું જોઈએ, ભણવું જોઈએ અને સંસ્થાઓ રેગ્યુલર ચલાવવી જોઈએ. શીખવા જેવું છે બધામાંથી, ખાલી વાતો કરવાથી કશું જ નહીં થાય. આ દેશ માટે હકીકતમાં દિલથી મથવું પડશે. ધન્યવાદ. મળીએ કોર્સ 1B ના પ્રશ્નો સાથે. નમસ્કાર. કોર્સ 1B અધ્યયતા અને મૂલ્યાંકન. પહેલો પ્રશ્ન, એક વાક્યમાં ઉત્તર લખો. કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, ડોક્ટર રવિન્દ્ર દવેના મત અનુસાર મૂલ્યાંકન એટલે શું? બીજો પ્રશ્ન, શૈક્ષણિક મૂલ્યાંકનમાં કઈ 3 બાબતો સમાવિષ્ટ છે? ત્રીજો પ્રશ્ન,
નિદાન કસોટી દ્વારા અધ્યેતાની કઈ બાબતનું માપન થાય છે? ચોથો પ્રશ્ન, બળદ બળદ ગાડી, ઘોડો પછી ખાલી જગ્યા, વસ્તુલક્ષી પ્રશ્નોનો આ કયો પ્રકાર છે? પ્રશ્ન 5, બ્લુ પ્રિન્ટના પરિમાણોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પ્રશ્ન 6, સાદા ક્રમાંકનું પ્રતિશત ક્રમાંકમાં રૂપાંતર કરવાનું સૂત્ર લખો. પ્રશ્ન 7, મૂલ્યાંકન પત્રક નું પૂરું નામ જણાવો. અને છેલ્લો પ્રશ્ન 8, અધ્યયન ઉપલબ્ધિના માપન સંદર્ભે ખરાની નિશાની, પ્રશ્નાર્થ ચિહ્ન કે ખોટાની નિશાની કયા પત્રકમાં કરવામાં આવે છે? હવે કોર્સ 1B અધ્યયતા અને મૂલ્યાંકનમાં બીજો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો, કુલ ગુણ છે 8. પહેલો પ્રશ્ન, તફાવતના બે મુદ્દા લખો, ઔપચારિક મૂલ્યાંકન અને અનૌપચારિક મૂલ્યાંકન. પ્રશ્ન 2, ગુજરાતી અને પર્યાવરણ વિષય આધારિત બે ટૂંક જવાબી પ્રશ્નો લખો. પ્રશ્ન 3, પરિણામ પૃથક્કરણ પત્રકની ઉપયોગિતાના સ્પષ્ટ કરતી કોઈ પણ 4 બાબતો જણાવો. ફરી રિપીટ કરું છું, પરિણામ પૃથક્કરણ પત્રકની ઉપયોગિતાને સ્પષ્ટ કરતી કોઈ પણ 4 બાબતો જણાવો. ચોથો પ્રશ્ન, સંકલ્પના સ્પષ્ટ કરો, પ્રત્યક્ષ ગ્રેડિંગ અને પરોક્ષ ગ્રેડિંગ. પ્રશ્ન 5, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની 4 લાક્ષણિકતાઓ જણાવો. અને હવે કોર્સ 1B અધ્યયતા અને મૂલ્યાંકનમાં પ્રશ્ન 3. પ્રશ્ન 3માં માગ્યા મુજબ ઉત્તર લખો અને કુલ ગુણ છે 9. પહેલો પ્રશ્ન, ટૂંક નોંધ લખો, મૂલ્યાંકન પ્રક્રિયા. બીજો પ્રશ્ન, સતત મૂલ્યાંકનનું મહત્વ સ્પષ્ટ કરતી કોઈ પણ 6 બાબતો જણાવો. પ્રશ્ન 3, આદર્શ કસોટીની રચના કરતી વખતે એક શિક્ષક તરીકે તમે કઈ કઈ બાબતોની કાળજી લેશો? અને પ્રશ્ન 4, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ના હેતુઓ જણાવો. અને હવે છેલ્લો પ્રશ્ન 4, સવિસ્તાર ઉત્તર લખો અને કુલ ગુણ છે 10. પહેલો પ્રશ્ન, મૂલ્યાંકન પ્રક્રિયાના ક્રમિક સોપાનો જણાવી દરેક વિશે ટૂંકમાં સમજ આપો. પ્રશ્ન 2, નિબંધલક્ષી પ્રશ્નો એટલે શું? તેનું સ્વરૂપ સ્પષ્ટ કરી તેના ફાયદા અને મર્યાદાઓ જણાવો. પ્રશ્ન 3, શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત ધોરણ 1 થી 8 ની પ્રવર્તમાન નીતિઓ સ્પષ્ટ કરો. આ સાથે કોર્સ 1A અને 1B આપની સાથે અત્યારે બે વિડીયો શેર કરું છું અને ગઈકાલે એક વિડીયો મૂક્યો હતો, એટલે 3 વિડીયો થયા. બહુ મહત્વના પ્રશ્નો છે, તૈયાર કરજો. હજુ જો મને સમય મળે તો કોર્સ 1A અને બના બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકીશ. બરાબર? તો જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે અને ગુજરાત ટોપ બનવાનું લક્ષ્ય મક્કમપણે પકડી રાખજો. જરૂર બનશો ગુજરાત ટોપ, DLEDમાં ફર્સ્ટ. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહેશો આપણી ચેનલ સાથે. ધન્યવાદ, નમસ્કાર.